ચલો મમ્મી હું શાકભાજી લઈને આવું. તાર જૂના કપડા કેમ પહેર્યા છે? અરે મમ્મી જૂના કપડા પહેર્યા હોય તો શાકભાજી વાળું શાક સસ્તું આપે. તો વાટકો લઈને જ જવાય, મફત આપે. મારા દિવસો ખરાબ ચાલતા હતા ને તો મેં લગ્ન કરી લીધા અને હવે લગ્ન પછી આખી જિંદગી ખરાબ થઈ ગઈ. બેટા, મને પૂરો વિશ્વાસ છે કે મારા ઘરનું રસોડું તું સારી રીતે સંભાળી લઈશ. અરે શું તોડ્યું? તમારો વિશ્વાસ. બેટા, અમે તને ઘરમાં કઈ રીતે રાખીએ છીએ? સાચું બોલ. તેજ પત્તાની જેમ. તેજ પત્તું એટલે કઈ રીતે? એટલે એમ મમ્મી કે શાકમાં સ્વાદ માટે સૌથી પહેલા તેજ પત્તું નાખવાનું અને જ્યારે જમવા બેસો ને એટલે એ જ તેજ પત્તાને સૌથી પહેલા બહાર કાઢી નાખવાનું. તમારા સાસુ વહુમાંથી કોને સ્વર્ગમાં જવું છે? કેમ મમ્મી તમારે નહીં જવું? ના ના, મારે આ જાય એટલે મારે અહીંયા જ સ્વર્ગ છે. એક સ્ત્રીનું દુઃખ શું કહું તમને, કામ કરીએ તો સાસ ફૂલી જાય અને બેસીએ તો સાસ ફૂલી જાય. મમ્મી એક વાત પૂછું? પૂછ. આ ગરુડી દિવાલ ઉપર કેમ ચાલતી હશે? આપણે જમીન ઉપર ચાલે છે, ગરુડી આપણને કઈ કહે છે? મુખ ને પંચાત. આપણે શું દુનિયાની લગભગ સાસુ વહુને મહારાણી કહીને બોલાવે તોય વહુ ખુશ નથી. સાચી વાત ને મહારાણી? ફ્રૂટ લાયક નહીં બેટા? નહીં. કેમ? અરે તમે જે ધીરજભાઈ ફ્રૂટ વાળા કીધા હતા ને કે મળ્યા જ નહીં. કોણ ધીરજ? તમે તો કીધું હતું ધીરજના ફળ મીઠા હોય. આજે ખાવાનું શું બનાવવાની છું? અનએજ્યુકેટેડ શાક. એટલે શું? ગવારનું શાક. મમ્મી હું કપડા પ્રેસ કરતી હતી ને તો ભૂલથી મને વાદળી શર્ટ મારાથી થોડોક બળી ગયો. કઈ વાંધો નહીં બેટા, એની પાસે વાદળી શર્ટ બીજો છે. હા ખબર છે, એટલે જે બીજા શર્ટનું એટલું કાપડ કાપીને મેં ઓલામાં સીવી નાખ્યું. તું શાક ખાવ કદી દે. પનીરના શાકમાં પનીર તો કઈ દેખાણું નહીં. અરે મમ્મી કોઈ પનીરનું શાક હતું.